યદુભાઈ પણ અમારા તમારે અમારા નિકિતાબેન દાખલો અને રામ રામ ને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. તમે બધા મજામાં છો? હું પણ મજામાં છું. તો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આપણે તો નાસ્તો કરી નાહી ધોઈને થઈ ગયા છીએ કમ્પ્લીટ તૈયાર. અને આ બાજુ અમારે સેદુભાઈજી પથારીમાં બેઠા છે. આજે રાતે શેરીમાં કડતાલ ને ધૂન ને હોતું એટલે 12 વાગ્યા સુધી હોતો નહોતો. ભાઈ અત્યારે ક્યારે થાય કોને ખબર ને. અહીંયા અમારે નીકુબેન થઈ ગયા છે તૈયાર. કેમ નીકુબેન? નીકુબેન ટાટા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ને આ બધું થઈ ગઈ છે માતાજીને દીવાબત્તી. ને જો એ ભારું જો ખ્યાલ કરવા મળે. જો એ જગાડે છે, જો જગાડે છે એ. અને બિસ્કિટ લેવા આવે છે એને. હવે ચાલો નાસ્તો કરીને તૈયાર થઈ ગયા. હવે અમે નીકળી ગયા છીએ તમે જવા માટે. નીકુબેનનું ટિફિન છે અને આ મારું ટિફિન લાવે નીચે. હાલો બેટા નીચે ઉતરો. અને વેદુભાઈ ટાટા ટાટા. એનો કટારો લઈ લીધો છે એને. ટાટા એનો કહી જાય. વેદુ ટાટા, જય શ્રી કૃષ્ણ. ડોળા કાઢે તે ત્રાય કોઈ કરીને. વેદુ ટાટા. મજામાં જશો તો આજે તો આપણે બ્લોગ બહુ મોડો શૂટ કર્યો છે કેમ કે કામે ગયા હતા. બે થાળી પૂરી કરવાની હતી. આજે તો બહુ મોડું થઈ ગયું કે વાત ન પૂછો. કેમ કે આજે તો બહુ કે કામે ગયા હતા સુરડીમાં તો થાળી પૂરી કરવાની. વર્ગો આવ્યા કાંચા પણ ટૂંકા કરવાનો છે એમ કે આવો તો સારું કે. તો 10:30 ગઈ હતી. તો વેદુભાઈ આજે બહુ ગભરાયા કેમ કે તેલ ગયેલા છે તેલમાં એ ઘરે નથી. તો એને એકલો રહેતો એક ઘડિયા ના આવે એક ઘડિયા અહીંયા આવે તો બહુ ગભરાય. તો અહીંયા જો કાલે જ ખટેરો લાવ્યો. જો ખટેરાના તો નોખે નામો નિશાન ન રહેવા દીધું. જો બધું તોડી ફોડીને કેમ આંબે જો ખાટલામાંથી હેઠેથી હાથ કાઢીને નાથી નાખ કાઢે છે. એમ કાઢવાનું એ છોકરા. તો જો બધાએ વગાડવા મળ્યા છે ડાગલા. ગણપતિ બાપા બેહાડેલા છે. તો બધા અત્યારે આરતી કરવાનો ટાઈમ થઈ જાય તો અત્યારે બધા ઢોલકા લઈને બધા બાળકો બેસી જાય. તો અમારા વેદુભાઈ પણ લેવા આવ્યા હતા. નીકુબેન પણ વગાડતા છે. એક દિવસે તો જો અમારે નીકુબેન આવે છે દોડતા ના ટાંકામાં પડ્યા ને. યદુભાઈ પણ અમારા તમારે અમારા નિકિતાબેન દાખલો અને અમારે આશીષભાઈ ટાટા બાય બાય કરે છે. અને અહીંયા બે ફોટા. તો આપણે પણ ગણપતિની વિડીયો ઉતારી લઈ. જો આવું કંઈક ડેકોરેશન કર્યું છે વિડીયોમાં. તો જો આવું કંઈક છે
સો કાના ભગવાનને બેહાડ્યા છે, ગાડુમાં બેહાડ્યા છે કૃષ્ણ ભગવાનને. આ છે ગણપતિ બાપા. તો આવું કંઈક અમારું ડેકોરેશન છે. તો આપણે આવી ગયા છે આરતીમાં. તો આરતી ચાલુ થવાની છે થોડાક સમયમાં. આરતી કરી લઈ. જો અમારા રીવુબેન ગુનુને અમારા રેતુભાઈ અને અમારા નીકુબેન જો ડાકલો પહેરીને આટા મારે છે. ન વગાડવું જ મૂક્યા હોય ને ન વગાડવું જ મૂક્યા હોય ને. તો ચાલો હવે આવે છે અમારે ડેકોરેશન કર્યું હોય. છોકરા બધા ડાક વગાડતા હતા. હવે આપણે આરતીની તૈયારી થઈ ગઈ છે. આરતી કરી પહોંચી જશે ઘરે. અને અમારા વેદુભાઈએ જો કાલે ખટારો લીધો હતો ને એની જો હાલત કરીને ક્યાં છે. કા વેદુ શું કરીને ભાઈ કોણે કર્યું એમ? હે નીકુએ કર્યું? હા કાંઈ સારું ન રહેવા દે. એક દીએ રમકડું સારું ન રહ્યું, બધું ઉખેડી નાખ્યું. દિશા ફરી. અને અમારે નીકુબેન અહીંયા છે ને તો શું કરે છે? શું કરે નીકળ? હે નીકુ શું કરે છે? અને અમારે અહીંયા આજે જમવા અહીંયા રસોડામાં બેવાનું છે. સાઈઝ જો અમારે ઠેલીમાં આવે કોથળીમાં 10ની કોથળી 10ની એટલી સાઈઝ આવે. 2 વાટકાનો 1 વાટકો સારો થાય. ચાલો આપણે જમી લઈએ. અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.